આદરણીય સન્માનનીય સાહેબ શ્રી અશોકભાઈ નેમજીભાઈ ખંડોર, એમની કંપનીનું નામ છે અંક સોલાર. આજે આપણે જે ઇન્વાઇટ કર્યા છે એમનો પરિચય આપતા પહેલા એ વાત કરીએ કે ઘણા વખતથી અમે અહીંયા આગળ જૂના શિક્ષકો છીએ અને આપણા વિદ્યાર્થીઓ જે ભૂતપૂર્વ ભણી ગયેલા છે કે આપણે ત્યાં એક બલ્બ સિવાય ક્લાસમાં અન્ય વીજળી ઉપકરણોની સુવિધા નહોતી પ્રોવાઈડ કરી શકતા. ક્યાંક ને ક્યાંક સાહેબ જોડે વાત થઈ તેમ નિભાવ ગ્રાન્ટમાંથી કેટલું કરવું શાળાએ, તો એ પ્રશ્ન ઉપસ્થિત થતો અને લાઇટ બિલ વધારે આવે એ પ્રશ્ન કાયમ સતાવતો. તો જ્યારે કૈલાસબેનને વાત કરી, નિલેશભાઈએ કહ્યું કે મારા સાહેબ છે, સાહેબને વાત કરી અને એમણે લગભગ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર આપણી શાળા માટે સોલાર રૂફટોપ પેનલ દાન પેટે આપી છે. સાહેબને આપણે તાળીઓથી વધાવી લઈએ અને આપણું નસીબ છે ગઈકાલે સાહેબ આજે આવે એ પહેલા જીબીના મીટરો પણ ગઈકાલે લાગી ગયા છે. આજથી આપણને પાવર સપ્લાય મળશે, તો એ ખૂબ આનંદની વાત છે. બાળકો માટે સાહેબ જ્યારે આટલું વિચારતા હોય ત્યાંથી એક રજૂઆત નિલેશભાઈની થઈ અને તરત જ એ સ્વીકારી લેવામાં આવી. ભારત માતા કી જય, ભારત માતા કી જય. આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો છે. 200 વર્ષમાં આપણે કેટલા બલિદાન આપ્યા, લગભગ 6 લાખ લોકોએ જ્યારે બલિદાન આપ્યા ત્યારે આપણને આઝાદી મળી છે. મારે વાત કરવી છે ભગતસિંહની. ભગતસિંહ જ્યારે 20-21 વર્ષની ઉંમર હશે ત્યારે લાલા લજપત રાયને અંગ્રેજોએ લાઠીથી માર્યા અને એમનું મૃત્યુ થયું. ત્યારે ભગતસિંહે પ્રતિજ્ઞા લીધી કે આનો બદલો હું જરૂર લઈશ. અને જે અંગ્રેજી લાઠી મારતી એને થોડા દિવસ પછી એ ગોળીથી મારે છે. અને જ્યારે બીજે દિવસે પેપરમાં આવે છે તો એના પિતા કહે છે કે કદાચ આ ભગતસિંહ હશે કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં હોવું જોઈએ. વ્યસનથી આપણી બરબાદી નિશ્ચિત છે. વ્યસનથી આપણે આગળ આવી શકતા નથી. તો 100% આપણે બાળકોએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું જીવનમાં કોઈ પણ જાતનું વ્યસન કરીશ નહીં. તો બાળકો પ્રતિજ્ઞા લેશો ને, તો 100% પ્રતિજ્ઞા લેશો તો જ આપણે આગળ આવીશું. ને આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે હું દેશ માટે કંઈ કરીશ, હું પર્યાવરણ માટે કંઈ કરીશ, હું અને નિર્વ્યસની બની રહીશ. અને આજે શાળા પરિવારનો મને ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આવો સરસ મોકો મળ્યો. જિંદગીમાં હું માનીશ કે મારો આજે ધન્ય દિવસ છે કે આપણે આપણા પરિવાર સાથે મને મળવાનો આનંદ થયો. અને અમારી કંપની સોલારની છે, તો વિદ્યાર્થીઓને મારે એટલું કહેવાનું કે આપ સખત મહેનત કરજો. અમે જે શૂન્યમાંથી સર્જન કર્યું, આપ સખત મહેનત કરશો. અને આજનો યુગ મોબાઈલનો યુગ છે, પણ મોબાઈલમાં યુગમાં ટાઈમ પાસ માટે નથી, પણ મોબાઈલથી આપણે આગળ આવવાનું છે. આપણે ટોયલેટ વિકસાવવાની છે, આપણે આપણું કૌશલ્ય વિકસાવવાનું છે. આપણને જે ઉપયોગી માહિતી છે એ કરવાની છે. અમે જે આગળ આવ્યા તો ટેકનિકથી આગળ આવ્યા છીએ. આજે અમે આ ઓલ ઇન્ડિયામાં કામ કરીએ છીએ, યુપીમાં, એમપીમાં અને મહારાષ્ટ્રમાં પણ, અને ગુજરાત તો આખું છે. તો અમે લગભગ 150 ના સ્ટાફ સાથે કામ કરીએ છીએ. અને જ્યારે નિલેશભાઈ વાત કરી કે સોલારનું, તો અમે કીધું ચોક્કસ આપીશું. નિલેશભાઈ અમારા માટે ખાસ અમારા સભ્ય જેવા જ છે. અને સાહેબ નિખિલભાઈ, અમને કહું છું કે કઈ બી ક્યારે બી જરૂર હોય અમારા જેવી, તો અમે તમારા માટે કઈ પણ આપવા માટે તૈયાર છીએ. તો અમને કઈ આવો સરસ મોકો આપજો તો અમે ચોક્કસ કરીશું. અને જ્યારે પણ જરૂર પડે તો અમને યાદ કરજો. અમે તમારી સહાય માટે સદાય તત્પર રહીશું. ને આપનો ખૂબ ખૂબ આભાર કે આવો સરસ મોકો અમને મળ્યો. ખૂબ ખૂબ અભિનંદન, વંદન. અને તેજસ્વી તારલાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત.